હવે R1 ની અંદર મેં ચોઇસ ફિલિંગ કર્યું છે. આપણે જોઈ લઈએ કે A B C D E F G H આ ચોઇસ ફિલિંગ કર્યું છે. R1 ની અંદર મને E નંબરની કોલેજ મળે છે. મેં એડમિશન કન્ફર્મ કરાવી લીધું છે. હવે હું અપગ્રેડ થઈને રાઉન્ડ 2 માં જાઉં છું. ફરીથી મેં આ ચોઇસ ફિલિંગ કર્યું છે અને રાઉન્ડ 2 ની અંદર મને C નંબરની કોલેજ મળે છે અને ફરીથી હું એને કન્ફર્મ કરાવું છું. તો પછી હું અપગ્રેડ થઈને રાઉન્ડ 3 ની અંદર જાઉં છું. ફરીથી મેં આ ચોઇસ ફિલિંગ ભરી છે અને મને A નંબરની કોલેજ મળી જાય છે. તો R3 ની અંદર મને A નંબરની કોલેજ સાથે હું એડમિશન કન્ફર્મ કરાવી શકું છું. ત્યાં મારું કાઉન્સેલિંગ પૂર્ણ થાય છે. શું થાય છે? પૂર્ણ થાય છે. તો આ રીતે ધ્યાનમાં રાખવાનું. જો તમે R2 ની અંદર સીટ એલોટ થઈ છે, બરાબર, અને તમે કન્ફર્મ નથી કરાવતા તો પણ તમારું કાઉન્સેલિંગ પૂર્ણ થઈ જશે. 10,000 રિફંડ નહીં મળે. એટલે ચોઇસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું. R3 ની અંદર પણ તમારે તમારા R1, R2, R3 કોઈ પણ એક રાઉન્ડમાં સીટ એલોટ થઈ હશે તો તમે જે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડમાં તો ભાગ લઈ શકવાના નથી, કારણ કે 3 રાઉન્ડમાંથી કોઈ પણ એક રાઉન્ડમાં સીટ એલોટ થઈ છે. એટલે તમારે ત્રીજા રાઉન્ડમાં તમારું કાઉન્સેલિંગ પૂર્ણ થઈ શકે. આમ 3 રાઉન્ડમાં તમે સીટ લઈ શકો છો, મેળવી શકો છો, કન્ફર્મ કરાવી શકો છો, પણ એના નીતિ નિયમ પ્રમાણે કામ કરવાનું રહેશે. બરાબર? તો આ રીતનું ઘણા બધા વિદ્યાર્થીઓને હોય છે. અને બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું છું કે તમારું સીટ એલોટમેન્ટ તમારી ચોઇસ ફિલિંગના આધારિત થાય છે. તમે ચોઇસ ફિલિંગ કરી છે A B C D E F G, બરાબર, અને તમારો જ્યારે GR નંબર છે એ GR નંબર આધારિત, બરાબર, તમને GR નંબર આધારિત તમારો જ્યારે નંબર આવે છે ત્યારે તમને D નંબરની કોલેજ મળે છે. A નંબરની ચોઇસ ફિલિંગ પહેલા આવી, નથી મળતી. B નંબરની ચોઇસ ફિલિંગ આવી, નથી મળતી. C નંબરની ચોઇસ ફિલિંગ આવી, નથી મળતી. હા, D નંબરની કોલેજ તમે આવી અને તમને મળવા યોગ્ય છે, મળવા પાત્ર છે, તો તમને D માં એડમિશન મળી જશે ડાયરેક્ટ. પછી EFG નું પૂછશે નહીં તમને કે તમને આ 5 કોલેજમાં એડમિશન મળે એમ છે તો તમારે કઈ કોલેજ પસંદ છે. તમને કોલેજ પસંદગીનું ઓપ્શન પહેલા જ આપી દીધું છે. ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? કે તમને એવા કોઈ ઓપ્શન આપવામાં આવશે નહીં કે તમને આ 5 કોલેજમાં એડમિશન મળે છે તો 5 કોલેજમાંથી તમારે કઈ કોલેજમાં લેવું છે, એવું નહીં. તમારી જે ચોઇસ ફિલિંગ છે, તમે જે ચોઇસ ફિલિંગ કરી છે એ ચોઇસ ફિલિંગમાં તમારો જ્યારે GR પ્રમાણે નંબર અથવા CR પ્રમાણે નંબર આવે છે એ નંબર અનુરૂપ તમારી ચોઇસ ફિલિંગ દેખવામાં આવે. કોમ્પ્યુટર જોવે કે 1 નંબરની કોલેજ કઈ ભરી છે, 2 નંબરની કોલેજ કઈ છે, 3 નંબરની કઈ છે, 4 નંબરની કોલેજમાં સીટ ખાલી છે તો ફડાક દઈને 4 નંબરની કોલેજમાં તમને સીટ એલોટ થઈ જશે. પછી 5-6 નંબર તમે કયા કર્યા છે એનાથી કોઈ મતલબ નથી. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે અમને ચોઇસ મળશે કે આ 5 કોલેજ મળે છે, તો ના, એવું બિલકુલ નથી. તમને ચોઇસ પહેલા જ આપી દેવામાં આવે છે તો એ પ્રમાણે તમારે ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે. તો આ ખાસ આટલી બધી વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે. મસ્ટ બી ફોલો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોર ધ એડમિશન સ્ટાન્ડર્ડ પ્રોસિજર વિચ ડિઝાઇન બાય ધ કમિટી દ્વારા જે પ્રોસિજર તમે નક્કી કરવામાં આવી છે કમિટી દ્વારા જે પણ પ્રોસિજર છે એ પ્રોસિજરને આપણે ફોલો કરવાના છે. જે નિયમ છે એ નિયમને આપણે ફોલો કરવાના છે.